રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી ગુમ થયેલા બાળકો મળી આવ્યા છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 7 બાળકોને શોધી કાઢ્યા છે અને હજુ પણ અન્ય 4 બાળકોની શોધખોળ ચાલી રહી છે। સમાજ સુરક્ષા વિભાગે 2 કર્મચારીઓને નોટિસ ફટકારી દીધી છે। 2 દિવસમાં આ મામલે લેખિત ખુલાસો કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। ત્યારે સંવાદદાતા રવિ મોટવાણી અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, બાળ સંરક્ષણ ગૃહમાંથી જે 11 બાળકો ફરાર થયા હતા તે તમામ બાળકોને તબક્કાવાર ગણતરીના કલાકોમાં જ શોધી લેવામાં આવ્યા છે। કયા પ્રકારની કાર્યવાહી રહી છે? જી દીપાલી, જરૂરથી જણાવી દઉં, ગત રવિવારના રોજ બાળ સંગ્રહ ગૃહમાંથી 11 જેટલા બાળકો ફરાર થઈ ગયા હતા। જેની જાણ થતાં તુરંત જ પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું હતું। તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી। એમાંથી એક બાળક છે તે તરત પરત ફરી આવ્યું હતું, પરંતુ જે 10 બાળકો હતા તેની શોધખોળ ચાલુ હતી। ગઈકાલે વધુ 4 બાળકોને પોલીસે શોધી લીધા હતા અને આજે વધુ 3 બાળકોને પોલીસે કુલ 7 બાળકો પરત ફર્યા છે। હજી 4 બાળકો ફરાર છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ઘટના બની તેમાં મુખ્ય જે આરોપી જે ગણતરી કરવામાં આવે છે રાજકોટનો શખ્સ છે જે મારામારીના કેસમાં હાલ અંદર છે। તેણે જ આ સીસીટીવી તોડ્યા હતા અને ગ્રીલ તોડવાનો પણ પ્લાન એનો જ હતો। તમામ પ્લાન એણે જ ઘડ્યો હતો। તે બાળક હજી ફરાર છે, તેને ઝડપવા માટેની પણ પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે બાળ સંરક્ષણ ગૃહમાંથી કુલ 11 બાળકો ફરાર થયા હતા, તેમાંથી 7 બાળકોને શોધી લેવામાં આવ્યા છે, જ્યારે 4 બાળકો હજુ પણ ફરાર છે અને તેમને શોધ